નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે દિવસ થા ધોરણ 10 માં ગણિતમાં પ્રકરણ ચોથું દ્વિઘાત સમીકરણની સમજણ મેળવતા રહેલા છીએ। આપણે દ્વિઘાત સમીકરણની પ્રારંભિક બાબત જોઈ તો એમાં આપણને ખ્યાલ આવી ગયો કે જે સમીકરણમાં મહત્તમ બે ઘાતાંક હોય, બે થી ઓછી પણ હોય, ઓછી હોય તો પણ ન ચાલે ને વધુ હોય તો પણ ન ચાલે, અને ચલ સંખ્યાની બે ઘાત હોય, એક જ ચલ હોય, આવી સંખ્યાને દ્વિઘાત સમીકરણ કહે છે। દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની શરતો આપણે જોઈ, જે ચારે ચાર શરતો આપણે લક્ષમાં રાખી અને દ્વિઘાત સમીકરણ છે કે નથી એની આપણે સમજણ મેળવી। નેક્સ્ટ પોઈન્ટ હવે આપણે જોઈએ છીએ તો કૂટ પ્રશ્ન પરથી દ્વિઘાત સમીકરણની રચના। પોઈન્ટ કેટલામાં આવશે આપણે જોઈએ તો કુલ સળંગ પોઈન્ટ ગણીએ છીએ આપણે, એટલે પાંચમો પોઈન્ટ કૂટ પ્રશ્નો પરથી દ્વિઘાત સમીકરણની રચના। જો અહીંયા પાંચમો પોઈન્ટ એટલા માટે લખ્યો કે અગાઉના 4 પોઈન્ટનો અભ્યાસ આપણે પહેલા કરી ગયા છીએ, જે પૈકી આપણે જોવા જઈએ તો પહેલો પોઈન્ટ છે દ્વિઘાત બહુપદી કોને કહેવાય એની વાત આપણે કરી, એનું શૂન્ય કઈ રીતે મળે એ આપણે જોયું। બીજો પોઈન્ટ દ્વિઘાત સમીકરણ, ત્રીજો પોઈન્ટ દ્વિઘાત સમીકરણના ઉકેલમાં ગણિત શાસ્ત્રીનો ફાળો, ગણિત શાસ્ત્રીએ કયો ફાળો આપેલો છે, અને ચોથો પોઈન્ટ દ્વિઘાત સમીકરણ હોવાની શરતો, અને ત્યાર પછીનો આ પાંચમો પોઈન્ટ આપણે આવ્યા છીએ કે કૂટ પ્રશ્ન પરથી સમીકરણની રચના। તો વિદ્યાર્થી મિત્રો, કૂટ પ્રશ્ન એક શાબ્દિક રજૂઆત છે। કૂટ પ્રશ્ન એક શાબ્દિક રજૂઆત છે। શાબ્દિક રજૂઆત ઉપરથી આપણે ગાણિતિક રજૂઆતમાં આવવાનું છે। અગાઉ આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં જે રીતે જોયું હતું, પણ એમાં ચલ સંખ્યા બે હતી, અહીંયા ચલ સંખ્યાની પસંદગી એક જ ચલ આવશે, બે ચલ આપણને મળશે નહીં, અથવા બે ચલ આપણે લેવાના નથી। તો આની મૂળ વાત કરીએ તો સૌપ્રથમ ચલની પસંદગી, કે જે વસ્તુ તમારે મેળવવાની છે એના અનુલક્ષીને તમારે ચલ લેવાનો। ચલ સંખ્યા તરીકે આપણે હંમેશા x નો જ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને કોઈ ભૂલ પડવાની શક્યતા રહે નહીં। ત્યાર પછી બીજો પોઈન્ટ આવશે શાબ્દિક નું ગાણિતિકમાં રૂપાંતર। તમને જે શબ્દો આપ્યા છે, દાખલા તરીકે એમ કીધું હોય કે મૈત્રીની ઉંમર તેના પિતાથી 5 વર્ષ વધારે છે, મૈત્રીની ઉંમર તેના પિતાથી 25 વર્ષ ઓછી છે, તો આ જે શાબ્દિક રૂપાંતર મળ્યું કે ભાઈ મૈત્રી એના પિતા ઉંમર 25 વર્ષ ઓછા, આ જે રજૂઆત છે એને તમારે ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાની। ગાણિતિક સ્વરૂપમાં ફેરવ્યા પછી એની બેઝિક ક્રિયા થશે। બેઝિક ક્રિયા એટલે જો સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો, ગુણાકાર થતો હોય તો ગુણાકાર કરવાનો, બાદબાકી થતી હોય તો બાદબાકી કરવાની, અને એના બેઝિક ક્રિયાને અંતે દ્વિઘાત સમીકરણની રચના। આ રીતે તમારે એના સ્ટેપ આપણે યાદ રાખવાના છે કે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ આપેલી રજૂઆત પરથી તેનું દ્વિઘાત સમીકરણ રચો, બનાવો, બરોબર? તો આપણે તેનું દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે। એના માટે પ્રથમ ચલની પસંદગી કરવાની, ત્યાર પછી શાબ્દિકનું ગાણિતિકમાં રૂપાંતર કરવાનું। આપણે અગાઉ પણ ધોરણ 9 માં ભણી ગયા છીએ કે 5 ગણા કે તો 5 વડે ગુણવાના, વધારે તો પ્લસ,
ઓછા તો માઇનસ, ભાગ પાડવાના કે તો ભાગાકાર, એટલે જે રીતે આપણે રજૂઆત કરે શાબ્દિક રજૂઆત હોય એ પ્રમાણે એનું આપણે ગાણિતિક સ્વરૂપ નક્કી કરવાનું. ત્યાર પછી જે ક્રિયા થતી હોય તે ક્રિયા કરવાની અને ક્રિયાને અંતે આપણે દ્વિઘાત સમીકરણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 સ્ટેપ પરથી આપણે આગળ વધવાનું છે. હવે આપણે દ્વિઘાત સમીકરણની રચના કૂટ પ્રશ્ન પરથી કઈ રીતે થાય એના એકાદ બે દાખલા જોઈએ. તો સૌપ્રથમ હું એક દાખલો લખું છું કે બે ક્રમિક ધન પૂર્ણાંકો નો ગુણાકાર, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા આપી છે. જો ક્રમિક અને ધન પૂર્ણાંક, તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે 1 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યા જે છે એ ધન સંખ્યા છે અને ક્રમિક એટલે એક પછીની એક સંખ્યા. દાખલા તરીકે તમે પહેલી સંખ્યા 5 પસંદ કરી તો બીજી કેટલી આવે? 5 ને 1 6, 1 પ્લસ કરવાનું. જો યુગ્મ અને અયુગ્મ સંખ્યા કે તો બે પ્લસ થશે, કેમ કે 1 પછી 3, 3 પછી 5, 5 પછી 7 આવે. એટલે અહીંયા આપણે શાબ્દિક રજૂઆત ખૂબ મહત્વની રહે છે. તો પહેલો ચલ પસંદ કરીએ છીએ. પહેલો પોઈન્ટ આપણો ચલ કે ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર x. તેથી બીજી સંખ્યા શું બનશે? તેથી બીજી ક્રમિક સંખ્યા, તો મારે મેં કીધું કે 100 સંખ્યા લીધી તો 100 પછી 7 એટલે 1 પ્લસ કરવાનો, એટલે મારે x માં 1 પ્લસ કરવાનો, x + 1. હવે બે પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો મળે છે? 306 મળે. તેથી પહેલી સંખ્યા એટલે x ગુણ્યા બીજી સંખ્યા એટલે x + 1 બરાબર 306. જો આ મેં ગાણિતિક સ્વરૂપ આપ્યું એનું. પ્રથમ પોઈન્ટ આપણે જોયો ચલની પસંદગી, બીજું ગાણિતિક સ્વરૂપ. હવે આ ગાણિતિક સ્વરૂપ મળી ગયું, શાબ્દિકનું ગાણિતિકમાં રૂપાંતર થઈ ગયું. જે શબ્દો છે કે પ્રથમ સંખ્યા એટલે x, બીજી ક્રમિક સંખ્યા એટલે x માં 1 ઉમેરવાનું એટલે x + 1, બંનેનો ગુણાકાર 306 મળે. તો આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા, બંનેનો ગુણાકાર. હવે બેઝિક ક્રિયા, તો બેઝિક ક્રિયામાં તમને ખ્યાલ છે કે આ બેનો ગુણાકાર થશે. x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા x એકા x બરાબર 306. હવે હું 306 ને ફેરવું એટલે તેથી x વર્ગ વત્તા x માઈનસ 306 = 0. આ સમીકરણની રચના થઈ ગઈ. તમે જોઈ શકો છો કે દ્વિઘાત સમીકરણ છે ax વર્ગ વત્તા bx વત્તા c ના સ્વરૂપમાં મળી ગયું આપણને. એટલે આ રીતે આપણે ફરી વખત કહીએ કે પ્રથમ ચલની પસંદગી, ત્યાર પછી શાબ્દિકનું ગાણિતિકમાં રૂપાંતર અને બેઝિક ક્રિયાને અંતે આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. પ્રથમ દાખલો આપણે જોયો. હવે લગભગ આમાં કોઈ પ્રશ્ન નહીં હોય, છતાં એકાદ વખત તમારી રીતે મહેનત કરજો. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. તો બીજો દાખલો આપણે કહેશે કે જહોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. જો બંનેને મળીને 45 છે, કોની પાસે કેટલી છે નક્કી નથી. બંનેને મળીને 45 લખોટી છે. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી
ખોઈ કાઢે છે, ખોઈ કાઢે છે. બંને પાસે મળીને 45 લખોટી છે. બે 5-5 લખોટી ખોઈ નાખે છે. અને હવે તેમની પાસેની બાકીની લખોટીનો ગુણાકાર 124 છે. હવે ખોવાઈ ગયા પછી જે લખોટી છે બેયની, જોહન અને જીવંતી બંનેની જે લખોટી છે બેનો ગુણાકાર 124 થાય છે. 124 છે તો સમીકરણની રચના કરો. ગણતરી શરૂ કરીએ આપણે. આન્સર અહીંયા બંનેની મળીને કુલ 45 લખોટી છે. કોની કેટલી છે એ નક્કી નથી, આપણે વહેંચવાની છે. તો કુલ લખોટી બરાબર 45. ધારો કે હવે આમાંથી ઝોન પાસે, ધારો કે ઝોન પાસે ની લખોટી બરાબર x. તેથી જીવંતી પાસેની લખોટી. હવે જો અહીંયા આપણે સમજવાનું છે કે બે વિદ્યાર્થી પાસે થઈ અને 10 લખોટી છે. તમને સમજવા માટે આપું છું. હવે એક વિદ્યાર્થી પાસે 4 લખોટી છે તો બીજા પાસે કેટલી રહે વિચારો. હા 6. હવે કેમ ખબર પડી આપણને કે 10 કુલથી 10 માંથી એક વિદ્યાર્થીની 4 બાદ કરી એટલે 6 વધી રહી. તો અહીંયા કુલ કેટલી છે 45. એક વિદ્યાર્થી પાસે કેટલી છે x. તો 45 માંથી મારે x બાદ કરવાના એટલે બીજા વિદ્યાર્થીની લખોટી મળશે. એટલે કે જીવંતી પાસેની લખોટી 45 - x. ખ્યાલ આવી ગયો. જ્યારે આ રીતનું બંનેનું સંયુક્ત આપણે હોય ત્યારે કુલમાંથી આપણે એક વ્યક્તિની લખોટી બાદ કરવી પડે. આ રીતે આપણે 45 - 1 મળી ગયું. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. બે વ્યક્તિ 5-5 ખોઈ નાખે છે. 5 લખોટી ખોવાતા જોહનની લખોટી કેટલી થશે? એની પાસે x છે. x માંથી 5 ખોઈ નાખે છે એટલે x - 5. અને 5 લખોટી ખોવાતા જીવંતી ની લખોટી એની પાસે કેટલી છે 45 - x. 45 - x - 5 = 40 - x. 45 માંથી 5 ગયા એટલે 40 વધ્યા. હવે બંનેની 5-5 ખોવાઈ ગઈ તો આપણે આને ક્રમમાં જ હલવવાનું છે. તેમની પાસેની જે લખોટી બાકી વધી, આની પાસે x - 5 વધી, આની પાસે 40 - x વધી. બંનેનો ગુણાકાર 124 છે. બાકીની લખોટીનો ગુણાકાર 124 છે. તો અહીંયા લખું છું હું. તેથી પહેલી જોડની લખોટી x - 5, જીવંતીની લખોટી 40 - x = 124. આ જોડની લખોટી 5 ખોવાતા, આ જીવંતીની લખોટી 5 ખોવાતા અને બાકીની લખોટીનો ગુણાકાર 124 એટલે બાકીની ગુણાકાર આપણે 124 મેળવ્યો. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 40 × x એટલે 40x - x × x એટલે x નો વર્ગ વત્તે ઓછે ઓછા 40 × 5 એટલે 200 પ્લસ 5x બરાબર 124. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ રહેશે અહીંયા કે
124 ને આ બાજુ ફેરવવા કરતા આપણે આ બધાને આ બાજુ ફેરવવા સરળ પડશે. શા માટે? તો પ્રથમ પદ માઈનસ છે એટલા માટે. છતાં એક વખત આપણે જોઈ લઈએ, આમ જોઈ લઈએ કે -x વર્ગ 40 ને 5 વત્તા 45x માઈનસ 200 બરાબર 124. હવે આપણે આ આખા પદને ફેરવીએ છીએ, યાદ રાખજો. તેથી x વર્ગને ફેરવા એટલે પ્લસ થઈ ગયા, 45x ને ફેરવા એટલે માઈનસ થઈ ગયા, 200 ને ફેરવા એટલે પ્લસ થઈ ગયા, પ્લસ 124 તો છે તે ત્યાં ઇક્વલ ટુ 0. જો 124 અહીંયા છે, આ ત્રણ પદને ફેરવા શા માટે? પ્રથમ પદ માઈનસ છે એટલા માટે. તો એના અંતે આપણે જોઈએ તો તેથી x વર્ગ માઈનસ 45x પ્લસ 324 ઇક્વલ ટુ 0. આ થઈ સમીકરણની રચના. અહીંયા આપણે થોડુંક જટિલ સમીકરણ હતું એટલે એ પ્રમાણે એનો જવાબ મેળવતા થોડાક સ્ટેપ વધુ ચાલવું પડ્યું. ફરી વખત આપણે જોઈએ તો પ્રથમ ચલની પસંદગી x આપણે ચલ ધાર્યો. અહીંયા બે વ્યક્તિ છે એટલે બીજાની મૂલ્ય એના આધારે મેળવવું તો 45 - x. બંને વ્યક્તિ 5 લખોટી ગુમાવે છે, ખોઈ નાખે છે. એટલે 5 લખોટી ખોતા જોડની લખોટી કેટલી? તો કે કુલ x હતી એમાંથી 5 ખોવાઈ ગઈ એટલે x - 5. જીવંતીની કેટલી? તો 45 - x હતી એમાંથી 5 ખોવાઈ ગઈ એટલે 45 માંથી 5 ગઈ એટલે 40 - x. ત્યાર પછી બાકીની લખોટીનો ગુણાકાર 124 છે. હવે જે બાકી વધી x - 5 અને 45 40 - x બંનેનો ગુણાકાર 124 છે. તો અહીંયા બંને કૌંસનો ગુણાકાર આપણે ધોરણ 8 માં શીખેલા છીએ આપણે. એટલે એ પ્રમાણે બે કૌંસનો ગુણાકાર તમને નોટ્સમાં ફરી કહું છું કે પહેલા આ બેનો ગુણાકાર 40x, આ બેનો ગુણાકાર -x વર્ગ પ્લસ માઈનસ માઈનસ, આ બેનો ગુણાકાર પ્લસ માઈનસ માઈનસ 40 5 200 અને આ બેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 5x = 124. ત્યાર પછી વર્ગવાળું પદ પહેલા લખ્યું 40 ને 5 45x સજાતી પદોનો સરવાળો -200 બરાબર 124. હવે પદ ફેરવતા આ પદ પ્લસ થઈ ગયું, આ પદ માઈનસ થઈ ગયું, આ પદ પ્લસ 124 બંનેનો સરવાળો 324. આ રીતે આપણને સમીકરણની રચના મળે છે. નેક્સ્ટ ત્રીજું સમીકરણ આપણે જોઈએ. ત્રીજો દાખલો આપણે જોઈએ તો રોહનની માતા તેના કરતા તેના કરતા 20 વર્ષ મોટા છે. 20 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે તો હાલની ઉંમર માટે સમીકરણ રચો. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. એની માતાની ઉંમર 26 વર્ષ છે એટલે રોહનની જે ઉંમર છે એમાં 26 વર્ષ પ્લસ થાય ત્યારે એની માતાની ઉંમર મળે. આજથી 3 વર્ષ પછી જો અહીંયા પણ આપણે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે વર્ષ પહેલા એટલે બાદબાકી થાય, પછી એટલે પ્લસ. દાખલા તરીકે હું એમ કહું કે મારી આજની ઉંમર 40 વર્ષ છે. હવે મારે જો 3 વર્ષ પહેલા જવું હોય
તો 40 માંથી 3 માઇનસ થશે અને 3 વર્ષ પછી જવું હોય તો 40 માં 3 પ્લસ થશે. એ રીતે આપણે આની સમજૂતી મેળવવાની રહેશે. તો એ પૈકી આપણે રોહનની ઉંમર ધારી લઈએ. ગણતરી શરૂ કરીએ. આન્સર ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર x. હાલની ઉંમર માટે સમીકરણ શું? હાલની ઉંમર x, તેની માતા 26 વર્ષ મોટા હોવાથી હાલની ઉંમર શું આવશે? x વત્તા 26. બરોબર, 26 વર્ષ ઉમેરવાના છે એમાં. આજથી 3 વર્ષ પછી બંનેની ઉંમર લેવાની. આજથી 3 વર્ષ પછી રોહનની ઉંમર, તો આજે x વર્ષ, તો 3 વર્ષ પછી x વત્તા 3 અને તેની માતાની ઉંમર શું આવશે? તો માતાની ઉંમર x વત્તા 26 વત્તા 3 ઇક્વલ ટુ 29 વત્તા x. 26 ને 3 29, 26 ને 3 29 વત્તા x આપણને મળશે. કેમ કે 26 માં પણ 3 ભળશે એટલા માટે. હવે તેનો ગુણાકાર 160 છે. ગુણાકાર ગુણાકાર 360 છે. તેથી બે સંખ્યાનો ગુણાકાર એટલે પહેલી સંખ્યા x વત્તા 3, બીજી સંખ્યા x વત્તા 29 ઇક્વલ ટુ 360. બંનેનો ગુણાકાર. હવે આ બેનો ગુણાકાર x ગુણ્યા x એટલે x વર્ગ વત્તા 29x વત્તા 3 એકા 3x વત્તા 29 ગુણ્યા 3 એટલે 9 3 27 વધી આવી 2 અને 3 દુ 6 7 અને 9 3 27 3 દુ 6 7 અને 8 87 ઇક્વલ ટુ 360. હવે 360 ફેરવતા કેવો થઈ જશે? માઈનસ. તેથી x વર્ગ વત્તા 29 ને 3 32x વત્તા 87 માઈનસ 360 બરાબર 0. 360 માંથી 27 બાદ કરતા, તેથી x વર્ગ વત્તા 32x માઈનસ મોટાની નિશાની રહેશે. 10 માંથી 7 જાય તો 3, 10 માંથી 8 જાય તો 2 ને 5 7 અને અહીંયા વધ્યા 2 273 બરાબર 0. જોઈએ તો 10 માંથી 7 ગયા એટલે 3 વધ્યા, 10 માંથી 8 ગયા એટલે 2 અને અહીંયા 5 એટલે 7 વધ્યા, અહીંયા વધ્યા 2, 2 ના 2. આ રીતે આપણને સમીકરણની રચના એમાં મળે છે. તો આ દાખલામાં પણ આપણે જોયું કે અહીંયા ઉંમર પહેલાની કે પછીની આવતી હોય તો જે આપણે ખાસ લક્ષમાં લેવાની, પછીની ઉંમર હોય તો પ્લસ થાય, પહેલાની ઉંમર હોય તો માઇનસ થાય. મેં તમને જેમ ઉદાહરણ આપ્યું કે મારી આજની ઉંમર છે 40 વર્ષ છે, તો 3 વર્ષ પહેલા જાઓ તો 40 માઇનસ 3 એટલે 37 થાય અને 3 વર્ષ પછી જાઓ તો 40 પ્લસ 3 એટલે 43 થશે. આ રીતે પ્લસ માઇનસમાં આપણે થોડુંક ધ્યાન આપવાનું રહેશે. નેક્સ્ટ છેલ્લો ચોથો દાખલો આપણે જોઈ લઈએ. ચોથું ઉદાહરણ અથવા કુટ પ્રશ્ન જોઈએ કે કઈ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. દાખલા નંબર 4. તો ચોથો દાખલો, એક ટ્રેન 480 કિમીનું અંતર, એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપે કાપે છે. અચળ
ઝડપે કાપે છે. જો ઝડપમાં 8 કિમી પ્રતિ કલાક ઘટાડો થાય તો આટલું અંતર કાપવા 3 કલાક વધુ લે. 3 કલાક વધુ લે તો ટ્રેનની ઝડપ માટે સમીકરણ રચો. ખાલી સમીકરણ બનાવવાનું છે. જો ત્યાર પછી ઉકેલ આવશે આપણે જોઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે જો ટ્રેનની ઝડપમાં વધારો થાય તો સમય ઘટે. દાખલા તરીકે હું એમ કહેતો કે મારે અહીંથી તળાજા જવું હોય અને હું સ્કૂટરની ઝડપ વધારું તો સમય ઘટશે, અને જો ઝડપ ઘટે તો સમય વધે છે. એ સિદ્ધાંત પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો અહીંયા આપણે પહેલા અચળ ઝડપ આપણને આપેલી છે. અચળ ઝડપ એટલે ઝડપમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો થતો નથી. ધારો કે ટ્રેનની અચળ મૂળ ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક. આ મૂળ ઝડપ છે. હવે મૂળ ઝડપે અંતર કેટલું કાપવાનું છે? 480 કિમી. અને ઝડપ ઘટતા, બરોબર, બે લખી લઈએ આપણે. ટ્રેનની ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઘટતા નવી ઝડપ. તો જે ઝડપ છે એમાંથી 8 કિમી ઓછા થશે, x - 8 કિમી પ્રતિ કલાક. દાખલા તરીકે પહેલા 20 કિમીની ઝડપે જતી હોય તો પછી 20 માંથી 8 કાઢો એટલે 12 કિમીની ઝડપ થઈ ગઈ 1 કલાકમાં. એટલે આ રીતે અંતર ઘટશે. હવે 480 કિમી અંતર મૂળ ઝડપે કાપતા લાગતો સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. 480 કિમી દ્વારા મૂળ ઝડપે કાપવું હોય તો 480 ભાગ્યા x આપણને મળશે, આ મૂળ ઝડપ. ત્યાર પછી 480 કિમી અંતર નવી ઝડપે કાપતા લાગતો સમય. જો અંતરમાં કોઈ ઘટાડો નથી, અંતર એટલું છે, ખાલી ઝડપ ઘટી છે. 480 છેદમાં x - 8. કુલ કેટલી? 3 કલાક વધુ લાગે. કુલ 3 કલાક વધુ લાગે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આની ઝડપ ઓછી છે, આની ઝડપ વધારે છે. એટલે આ બંનેમાંથી આપણે બાદબાકી કરી અને 3 કલાકનો સમય મેળવવો પડશે. 3 કલાક વધુ સમય લાગતા સમીકરણ બનશે. તેથી 480 છેદમાં x - 8 માઇનસ 480 છેદમાં x બરાબર 3 કલાક. હવે અહીંયા આપણે જોઈએ તો આ પદ અહીંયા ગુણાકારમાં આવશે, આ પદ અહીંયા ગુણાકારમાં આવશે. અહીંયા લખું છું તમને દેખાય એટલા માટે. તો 480 ગુણ્યા x માઇનસ 480 x માઇનસ 8 બરાબર 3, અને છેદમાં લસા લેતા x અને x માઇનસ 8. આ રીતની રચના બનશે. હવે બધાનો ગુણાકાર કરતા, તેથી 480x ઓછા 480x માઇનસ માઇનસ પ્લસ 8 0 0
8 8 64 વધી આવી 6 8 4 32 32 ને 6 38 બરાબર 3 અને છેદમાં આપણે જોઈએ તો x ગુણ્યા x એટલે x નો વર્ગ ઓછા 8 એકાને 8x આ રીતે આપણે જવાબ મળશે. અહીંયા પ્લસ માઈનસ દૂર થતા વધ્યા છે 3840 બરાબર 3 કૌંસમાં x વર્ગ ઓછા 8x. હવે 3 વડે ગુણાકાર કરો તો તેથી 3840 બરાબર 3x નો વર્ગ ઓછા 8 તેરીને 24x. તેથી આને ફેરવતા માઈનસ થઈ જશે 3x નો વર્ગ ઓછા 24x ઓછા 3840 બરાબર 0. આ રીતનું સમીકરણ બનશે. હજી આપણે જોઈએ તો આમાં 3 છે, 8 3 24, આમાં 3 છે, 8 ને 4 12 13 14 15. આને પણ 3 વડે ભાંગી શકાય. તો 3 ની સાવીનો ઉપયોગ કરતા આપણે બધામાંથી 3 વડે ભાંગતા અહીંયા x વર્ગ ઓછા 8x ઓછા 3 એકા 3 3 દુ 6 2 વધ્યા 8 તેરીને 24 1280 0. આ રીતનું આપણને કૂટ પ્રશ્ન દ્વારા સમીકરણ મળે છે. તો અંતરનું સમીકરણ આપણે મેળવી હવે આનો આપણે આગળ ઉકેલ મેળવી શકીએ. ફરી વખત અહીંયા જોઈએ આપણે તો ટ્રેનની અસર ઝડપ છે એ x કિમી આપણે ધારવાની જે માંગેલી હોય તે નવી ઝડપ છે એ ઘટાડતા માઈનસ થશે એટલે x - 8 અંતર કાપતા લાગતો સમય એટલે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ એનું સૂત્ર છે વિજ્ઞાનમાં કે સમય અંતર કાપતા લાગતો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો 480 કિમીનું અંતર ને x ઝડપ 480 કિમીનું અંતર ને x ઓછા 8 ઝડપ 3 કલાક વધુ સમય લાગે છે. તો પ્રથમ પદમાંથી બીજું પદ બાદ કરી કેમ કે આમાં સમય વધારે લાગે છે, આમાં સમય ઓછો લાગે છે એટલે આમાંથી આ બાદ કરીએ 3 કલાક સમય મળશે આપણને. તો આ સમય ઓછા આ સમય બરાબર 3 કલાક. તો દાખલા તરીકે આ સમય 4 કલાક હોય તો આ 1 જ કલાક લાગે એટલે 3 થઈ જાય. 4 માં થઈ ગયા એટલે 3. એ પ્રમાણે આપણે 480 ના છેદમાં x ઓછા 8 ઓછા 480 ના છેદમાં x બરાબર 3 આ બંનેનો લસા લેતા આને x વડે ગુણવા પડશે એટલે આપણે x વડે ગુણ્યા અને x ઓછા 8 વડે ગુણવા પડે એટલે x ઓછા 8 વડે ગુણ્યા અને છેદમાં બંને પદનો લસા લેતા x - 8 480 ગુણ્યા x એટલે 480x માઈનસ 480 ગુણ્યા x એટલે 480x માઈનસ માઈનસ પ્લસ 480 ગુણ્યા 8 કરતા 3840 બરાબર 3 ના 3. આ બંનેનો ગુણાકાર કરતા પ્લસ માઈનસ ના પદ દૂર થઈ ગયા. હંમેશા આ પદ ઉડી જશે. આવું જ્યારે વધઘટની ઝડપ આવશે ત્યારે આ પદનો હંમેશા લોપ થશે. અહીંયા વધ્યા 3840 અહીંયા 3 આ પદ ગુણાકારમાં આવતા x વર્ગ માઈનસ 8x આપણે જવાબ મળે છે ઇક્વલ ટુ 3. તેથી 3840 બરાબર આ બેનો ગુણાકાર 3x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 8 તેરીને 24x પદ ફેરવતા આપણને માઈનસ થશે અને ત્રણેયમાંથી 3 સામાન્ય કાઢતા x વર્ગ ઓછા 8x ઓછા 1280 બરાબર 0. આ રીતનું આપણને એનું ગાણિતિક સ્વરૂપ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે મુખ્ય બે રીત પૂરી કરી. સમીકરણ છે કે નહીં એ આપણને જોતા આવડતું હોય છે એની 4 શરતોને આધારે અને ત્યાર પછી કોઈ પણ શાબ્દિક રજૂઆત આપણી પાસે આવી હોય તો શાબ્દિક રજૂઆતમાંથી આપણને એની ગાણિતિક રજૂઆત કરી અને સમીકરણ મેળવવા સુધીની બાબત આપણે જોઈ. અહીંયા સુધીની દરેક બાબતનો તમે મહાવરો કરજો. આ 2 લેક્ચરના તમને હું આજે અમુક દાખલા લેશનમાં મોકલીશ જે પણ તમારે હવે પછી ગણવાના છે. ન આવડે અથવા ન સમજાય તો વોટ્સઅપ કે ટેલિફોનના માધ્યમથી જાણ કરો અને હું તમને શક્ય એટલો ઉકેલ મેળવવા માટે શીખવવા માટે પ્રયત્ન કરીશ. તો આજે 2 પોઈન્ટ ફરી વખત કહું છું રિપીટ કે 2 પોઈન્ટ શીખ્યા. બંને પોઈન્ટનો અભ્યાસ કરવો. ગણિત સરળ વિષય છે, આપણે અઘરો બનાવ્યો છે. એને યોગ્ય રીતે સમજણથી એકવાર શીખી લો તો બીજી વાર જોવાની જરૂર પડતી નથી. અહીંયા સુધીની બાબતનો અભ્યાસ તમે પણ ઘરે શાંતિથી કરજો અને શક્ય એટલું ડાયરેક્ટ નોટબુક કરતાં મગજમાં લેવા માટે પ્રયત્ન કરો. નોટબુકમાં પણ લખો, મગજમાં પણ ઉતારો અને વધુમાં વધુ શીખતા રહો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.